हेलो विद्यार्थी मित्रों, हूँ धवल सदातिया नवनिर्माण विद्यालयના ઓનલાઈન ક્લાસીસમાં ફરીથી સ્વાગત કરું છું તમારું। તો છેલ્લે આપણે જોતા હતા પાઠ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો। એની અંદર આપણે છેલ્લે ખૂણાની વાત કરી દીધી હતી કે ખૂણો કેને કહેવાય અને ખૂણાના ત્રણ ભાગ હોય, ખૂણાના અંદરનો ભાગ, ખૂણાના બહારનો ભાગ અને ખૂણા પરનો ભાગ। એ જ રીતે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું ત્રિકોણ। તો ત્રિકોણની ચર્ચા કરશું કે ત્રિકોણ કેને કહેવાય। પ્રથમ આવશે ત્રિકોણ। ત્રિકોણ કેને કહેવાય તો આપણે બહુકોણની વાત કરી ગયા છે તો કે ત્રણ બાજુઓ વાળા બહુકોણને ત્રિકોણ કહે છે। શું આપણે ત્રણ બાજુઓ વાળા બહુકોણને ત્રિકોણ કહે છે। ત્રિકોણ કહે છે। સૌથી ઓછી બાજુ વાળો આ બહુકોણ છે। આથી તમે નાનો બહુકોણ દોરી શકો નહીં। ત્રણ બાજુ વાળો બહુકોણ એટલે ત્રિકોણ। અને તો જોઈએ હવે આપણે સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ છે। આપણે પહેલા તો ત્રિકોણની આકૃતિ દોરી લઈએ કે ત્રિકોણ કઈ રીતે બને છે। ત્રણ રેખાખંડોથી ત્રિકોણ બને છે। ત્રણ રેખાખંડોથી એટલે કે પેલા રેખા બનાવશું આપણે ત્રણ રેખાના ભાગરૂપે જે રેખાખંડો બને એનાથી ત્રિકોણ તમને જોવા મળે છે। આવી રીતે અહીં ત્રણ રેખાખંડો એકબીજાને છેદે એટલે તમને અહીં ત્રિકોણની આકૃતિ જોવા મળે છે। જે વચ્ચેનો ભાગ દેખાય છે એ ત્રિકોણની આકૃતિ છે। આપણે એને નામ આપી દઈશું। આ બિંદુએ બે રેખાખંડ છેદે એને નામ આપી એ, અહીંયા છેદે એને નામ આપી બી, અને અહીંયા છેદે અહીંયા નામ આપી સી। તો અહીં તે એ બી સી એક ત્રિકોણ બની જાય છે। ત્રિકોણ એ બી સી। આગળ વધીએ આપણે કે ત્રિકોણને ત્રણ બાજુ હોય છે। ત્રિકોણને ત્રણ બાજુ હોય છે। ત્રણ બાજુઓ। ત્રિકોણને કેટલી બાજુ હોય? ત્રણ બાજુઓ હોય। જોઈએ આપણે કઈ કઈ બાજુ, તો કે જેટલા તમને અહીં રેખાખંડ દેખાય છે એ બધી એની બાજુઓ થાય છે। તો પેલો રેખાખંડ આવશે એ બી રેખાખંડ, એ ત્રિકોણની બાજુ છે। તો કે એ બી રેખાખંડ, એના પછી તો કે બી સી રેખાખંડ, બી સી રેખાખંડ, એના પછી સી એ રેખાખંડ, એ પણ ત્રિકોણની બાજુઓ છે। અને ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય। કેટલા ખૂણાઓ હોય? ત્રણ ખૂણાઓ। ત્રણ ખૂણાઓ હોય છે ત્રિકોણને। તમને ખબર જ છે કે પહેલો ખૂણો અહીં એ આગળ બનતો હોય તો આપણે એનું નામ આપીએ કે કંઈક આવું ખૂણો બી એ સી। ખૂણો દર્શાવતો મૂળાક્ષર જે એ રહ્યું હંમેશા વચ્ચે આવશે। એના પછી બીજો ખૂણો આપણે જોઈએ તો કે અહીં સી આગળ બનતો હોય તો તમે આવું નામ આપીએ કે ખૂણો એ સી બી। તમે જુઓ ખૂણો એ સી બી। ખૂણો દર્શાવતો મૂળાક્ષર સી રહ્યું હંમેશા વચ્ચે આવશે। અહીં નામમાં તમે જુઓ વચ્ચે લખેલો છે। એના પછી આગળ વધો તો કે અહીં બી આગળ જો ખૂણો દર્શાવતું હોય તો અહીં ખૂણાનું નામ આપણે આવી રીતે આપીએ કે કાંઈક ખૂણો સી બી એ। અહીં બી જુઓ તમે વચ્ચે આપેલો છે। અથવા તો તમે આને સિંગલ નામ પણ આપી શકો। દાખલા તરીકે ખૂણો એ, ખૂણો સી અને ખૂણો બી। તમે કોઈ પણ રીતે આને નામ આપી શકો। સિંગલ નામ પણ તમે આને આપી શકો। ત્રિકોણને ત્રણ શિરોબિંદુ હોય છે। ત્રણ શિરોબિંદુ એટલે કે કોઈ પણ બે રેખાખંડ કોઈ પણ જગ્યાએ જે ભેગું થાય એને શિરોબિંદુ કહેવાય। જો અહીં એ બી રેખાખંડ અને એ સી રેખાખંડ અહીં એ બિંદુ આગળ ભેગું થાય છે તો એને શિરોબિંદુ કહેવાય। એવી રીતે ત્રિકોણે ત્રણ શિરોબિંદુ હોય છે। દાખલા તરીકે બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી, આ ત્રણેય ત્રિકોણના શિરોબિંદુ છે। એના પછી ત્રિકોણને ત્રણ રીતે નામ પણ આપી શકાય છે। તમે જુઓ જે ખૂણાને જે રીતે આપણે ત્રણ રીતે નામ આપેલા ત્રણ ખૂણા, એવી રીતે ત્રિકોણને પણ આ જ ખૂણાની રીતે નામ આપી શકાય છે। ત્રણ રીતે નામ આપી શકાય। ત્રિકોણને તમારે બોલવું હોય, નામ આપવું હોય તો હંમેશા ત્રિકોણની નિશાની કરવાની આવી રીતે
એક નાનકડા ત્રિકોણની નિશાની કરવાની અને બાજુમાં એનું નામ લખી નાખવાનું, ત્રિકોણ એ બી સી. એના પછી વળી બીજું નામ આપવું હોય તો અહીં આપણે એ થી શરૂઆત કરી, ત્રિકોણ એ બી અને સી. તો બી થી શરૂઆત કરશું આપણે, ત્રિકોણ બી સી એ. એ જ રીતે બીજું નામ તો કે ત્રિકોણની નિશાની અને બી થી શરૂઆત કરી હતી, હવે સી થી કરશું તો કે ત્રિકોણ સી એ બી, ત્રિકોણ સી એ બી. તો તમે આવી રીતે 3 રીતે ત્રિકોણને નામ આપી શકો છો. આ 3 નામ આ એક જ ત્રિકોણ દર્શાવે છે. આમાંથી કોઈ પણ નામ આપેલું હોય તો આ જ ત્રિકોણ બનશે. તો આ ત્રિકોણની વાત. અને ત્રિકોણની અંદર જે રીતે આપણે ખૂણાની અંદર જોયું કે ખૂણાના 3 ભાગ હોય છે, એ જ રીતે ત્રિકોણમાં પણ 3 ભાગ હોય છે. 3 ભાગ હોય. ત્રિકોણમાં પણ 3 ભાગ હોય. આ બાજુમાં એક બીજો ત્રિકોણની આકૃતિ દોરું છું, તમને થોડીક વધારે ખબર પડે. અહીં નામ આપી દે ત્રિકોણ એ બી અને સી. તમે જુઓ અંદરની બાજુએ જે ભાગ જુઓ છો એને કહેવાય અંદરનો ભાગ, ત્રિકોણની અંદરનો ભાગ. અને એ જ રીતે અહીં બહાર જે ભાગ દેખાય છે આ બાજુ બધી જ જગ્યાએ, ખાલી બધી જ જગ્યાઓ, એને કહેવાય ત્રિકોણનો બહારનો ભાગ. અને જે આ રેખાખંડ ઉપર જે પણ બિંદુઓ આવેલા હોય છે એ ત્રિકોણ પરનો ભાગ કહેવામાં આવે છે. અહીં બિંદુ દર્શાવવું એટલે તમને થોડીક વધારે ખબર પડે. આ ઝેડ બિંદુ, અહીં એક્સ બિંદુ અને અહીં વાય બિંદુ. તો તમે અહીં જોઈને કહી શકશો કે ઝેડ બિંદુ રહ્યું એ ત્રિકોણના અંદરના ભાગમાં છે. આ ઝેડ બિંદુ ક્યાં છે તો કે અંદરના ભાગમાં, અંદરના ભાગમાં આવેલું છે. એક્સ બિંદુને જોઈને ખબર પડે કે ક્યાં છે તો ત્રિકોણના બહારના ભાગમાં છે, ત્રિકોણના બહારના ભાગમાં છે. અને આ વાય બિંદુ ક્યાં આવેલું છે તો કે ત્રિકોણ પરનું બિંદુ છે, પરનું બિંદુ. તેના પરનું તો કે ત્રિકોણ પર બિંદુ આવેલું છે. તો ત્રિકોણને આ જ રીતે 3 ભાગ હોય છે. આગળ વધીએ આપણે જોઈએ હવે ચતુષ્કોણ. ચતુષ્કોણમાં પણ આ જ રીતે સેમ વસ્તુ બધી આવશે. ચતુષ્કોણ. ચતુષ્કોણની આકૃતિ પણ આવી જ રીતે રેખાઓથી બને છે, પણ હવે આપણે રેખાથી બનાવશું નહીં, ખાલી એમને જ આકૃતિ બનાવી દેશું. પણ તમને તમારે સમજી લેવાનું કે રેખાથી બનેલી બધી જ આકૃતિ રેખાથી બનેલી હોય છે. વ્યાખ્યા લખી આપણે ચતુષ્કોણની કે ચતુષ્કોણ કેને કહેવાય તો કે 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. અહીં ચતુષ્કોણની આકૃતિ હું દોરી દઉં છું બાજુમાં. 4 બાજુઓ હોવી જોઈએ એને ચતુષ્કોણ કહેવાય. અત્યારે મેં આ આકાર દોર્યો લંબચોરસ જેવો દેખાય છે, તો આને પણ ચતુષ્કોણ કહેવાય. અને તમે ગમે તેવો આકાર દોરો, દાખલા તરીકે હું બીજી આકૃતિ નાનકડી આપું તો કે આવો ગમે તેવો આકાર અને 4 બાજુઓ છે, લ્યો આ ભલે ગમે તેવો આકાર રહ્યો પણ 4 બાજુઓ છે. કઈ તો કે આ 1 બાજુ, આ 2, આ ત્રીજી અને આ ચોથી. 4 બાજુઓ ધરાવતી કોઈ પણ આકૃતિ તમને જોવા મળે તો આપણે એને ચતુષ્કોણ કહેશું. આગળ વધીએ તો ઉપરની જેમ જ આની બાજુની વાત કરીએ આપણે તો કે 4 બાજુઓ હોય છે. 4 બાજુઓ હોય. નામ આપી દઈએ આપણે આને પેલા તો કે અહીં એ, આ બી, આ સી અને આ ડી. એબીસીડી ચતુષ્કોણ આપેલો છે. આની 4 બાજુઓ કઈ તો કે 4 રેખાખંડ. પેલો રેખાખંડ તો કે એ બી રેખાખંડ, એના પછી તો કે બી સી રેખાખંડ, એના પછી તો કે સી ડી રેખાખંડ, એના પછી તો કે ડી એ રેખાખંડ. આવી રીતે 4 બાજુઓથી બનેલી આ આકૃતિ છે. એના પછી આગળ વાત કરો તો આને 4 ખૂણાઓ હોય છે. 4 ખૂણાઓ હોય છે. તમે જુઓ તો કે એ આગળનો ખૂણો હોય તો હવે આપણે આખા નામ નહીં આપી, ઉપર આપણે જે ત્રિકોણમાં આખું નામ આપેલું હતું અને અહીં આપણે ખાલી ટૂંકાક્ષરી નામ લખી દઈએ તો ખૂણો એ આગળનો હોય તો શું કહેવાય ને ખૂણો એ. બી આગળનો ખૂણો હોય તો કે ખૂણો બી. સી આગળનો ખૂણો હોય તો ખૂણો સી અને ડી આગળનો ખૂણો હોય તો ખૂણો ડી.
તો આવી રીતે કંઈક ચતુષ્કોણને નામ આપવામાં આવે છે. એના પછી 4 શિરોબિંદુ હોય છે. 4 શિરોબિંદુ 4 શિરોબિંદુ હોય છે. ત્રિકોણની અંદર 3 હતા, અહીં 4 શિરોબિંદુ છે. તમે જુઓ 2 રેખાખંડો, AB રેખાખંડ અને DA રેખાખંડ અહીં ભેગું થાય છે, તો આ A ને એનું શિરોબિંદુ કહેવામાં આવે છે. તો કેટલા શિરોબિંદુ? 4. બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. આવી રીતે 4 શિરોબિંદુ હોય છે અને 4 રીતે નામ પણ આપી શકાય છે. ત્રિકોણ હતો તો એને 3 રીતે નામ આપતા હતા. અહીં ચતુષ્કોણ છે એટલે કે 4 શિરોબિંદુઓ છે, તો આપણે એને 4 રીતે નામ આપી શકીશું. જોઈએ આપણે 4 રીતે નામ આપી શકાય છે. 4 રીતે નામ આપી શકાય છે. પહેલું નામ જોઈએ તો કે ચતુષ્કોણ. આવી રીતે અહીં ઉપર ત્રિકોણની નિશાની કરતા હતા, આ ચતુષ્કોણની વાત કરીએ છીએ એટલે આગળ આપણે આવી ચોરસની નિશાની કરશું એટલે આને વચાશે ચતુષ્કોણ. શું વચાય? ચતુષ્કોણ. ચતુષ્કોણ ABCD. એ બિંદુથી શરૂઆત કરી આપણે ચતુષ્કોણ ABCD. બીજી રીતે નામ આપવું હોય તો બીજા બિંદુથી શરૂઆત કરશું આપણે, એટલે કે બી બિંદુથી શરૂઆત કરશું તો કે ચતુષ્કોણ BCDA. એવી જ રીતે આપણે હવે ત્રીજા બિંદુથી શરૂઆત કરીએ એટલે કે સી બિંદુથી, ચતુષ્કોણ CDAB. એવી જ રીતે આપણે ચોથા બિંદુથી શરૂઆત કરીએ તો કે ચતુષ્કોણ DABC. તો આવી રીતે તમે 3 રીતે નામ આપી શકો. અહીં આ એક જ ચતુષ્કોણના નામ દર્શાવે છે. કોઈ પણ નામ આપેલું હોય તો આ એક ઉપરનો ચતુષ્કોણ તમને જોવા મળશે. અને ચતુષ્કોણને પણ ત્રિકોણની જેમ 3 ભાગ હોય છે. કેટલા ભાગ હોય? 3 ભાગ છે. અહીં બીજી આકૃતિ દોરું છું સામાન્ય નાનકડી. ABCD. આની અંદર પણ કેટલા ભાગ હોય છે? 3 ભાગ હોય છે. જે અંદરની બાજુ હોય આ રેખાખંડથી ઘેરાયેલો અંદરનો બધો જ ભાગ, એને અંદરનો ભાગ કહેવામાં આવે છે. આ બહારની બાજુએ આવેલો બધો ભાગ રહ્યો એને બહારનો ભાગ કહેવામાં આવે છે. અને જે રેખાખંડ ઉપર જો કોઈ પણ બિંદુ આવેલા હોય આવી રીતે તો એને ચતુષ્કોણ પરનો ભાગ કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ આપણે અહીં તો અહીં બિંદુ અંદરના ભાગમાં P, બહારના ભાગમાં Q અને રેખા પર બિંદુ T ની વાત કરીએ આપણે તો અહીં P બિંદુ ક્યાં આવેલું છે? તો કે ચતુષ્કોણના અંદરના ભાગમાં બિંદુ આવેલું છે. અને પછી આ Q બિંદુની વાત કરીએ આપણે તો એ ક્યાં આવેલું છે? તો કે બહારના ભાગમાં. અને આ T બિંદુની વાત કરીએ તો તમે જુઓ કે આ રેખાખંડ ઉપર આવેલું બિંદુ છે એટલે કે શું કહીશું આપણે? તો કે ચતુષ્કોણ પરનું બિંદુ છે. પરનું બિંદુ છે. જો અહીં ટૂંકમાં લખેલું છે પરનું બિંદુ, એટલે ખાલી પરનું બિંદુ નહીં પણ શેનું? તો કે ચતુષ્કોણ પરનું બિંદુ. ચતુષ્કોણ પરનું બિંદુ છે. તો આવી રીતે અહીં ત્રિકોણની જેમ ચતુષ્કોણમાં પણ 3 ભાગ હોય છે. હવે વાત કરીએ આપણે વર્તુળની. નેક્સ્ટ જોઈએ આપણે વર્તુળ કેને કહેવાય. વર્તુળ. તો પહેલા આપણે વર્તુળની વ્યાખ્યા લખી લઈએ કે વર્તુળ કેને કહેવાય. કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓથી બનતી આકૃતિને વર્તુળ કહે છે. જોઈએ આપણે વ્યાખ્યા. કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુથી બનતી આકૃતિને વર્તુળ કહે છે. કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓથી બનતી આકૃતિને વર્તુળ કહે છે. તો આપણે વર્તુળ બનાવીએ તો કે એક આ નિશ્ચિત બિંદુ, તો કે એ રહ્યું એક નિશ્ચિત બિંદુ છે.
હવે એ બિંદુથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુ, માનો કે બધા બિંદુઓ આ એ બિંદુથી આટલા અંતરે આવેલા હોય આવી રીતે, તો આ સમાન બિંદુ એ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓથી બનતી આકૃતિને વર્તુળ કહે છે. આવી રીતે વર્તુળ કંઈક બને તો આને વર્તુળ કહેવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા જોઈએ તો કે આ એ બિંદુને શું કહેવાય? આ નિશ્ચિત બિંદુને શું કહેવાય જ્યાંથી આપણે વર્તુળની આકૃતિ દોરી? આ એ બિંદુને શું કહેવાય જ્યાંથી આપણે વર્તુળની આકૃતિ દોરી? આ એ બિંદુને શું કહીશું આપણે? તો જોઈએ આપણે, વર્તુળ જે બિંદુથી દોરવામાં આવે છે તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. વર્તુળ જે બિંદુથી દોરવામાં આવે છે, આપણે વર્તુળ ક્યાંથી દોર્યું? તો કે આ બિંદુથી દોર્યું. તો કે વર્તુળ જે બિંદુથી દોરવામાં આવે છે તેને કેન્દ્ર કહે છે. અને શું કહેવાય એ બિંદુને? તો કે વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. તો લખશું આપણે, બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળનું કેન્દ્ર છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો કે વર્તુળની ત્રિજ્યા કેને કહેવાય? તો અહીં હું એક બીજી આકૃતિ દોરી દઉં એટલે તમને અહીં થોડીક વધારે ખબર પડે. એક બીજું વર્તુળ નવા પેજ ઉપર દોરું છું તો કે આ એનું કેન્દ્ર છે. વાત કરીએ આપણે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા કેને કહેવાય? વર્તુળની ત્રિજ્યા કેને કહેવાય? તો ત્રિજ્યાની વ્યાખ્યા કંઈક આવી આવશે, વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડવાથી બનતા રેખાખંડને ત્રિજ્યા કહે છે. લખીએ આપણે અહીં, વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડવાથી બનતી રેખાખંડને ત્રિજ્યા કહે છે. શું કીધું? કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડવાથી બનતી રેખાખંડને ત્રિજ્યા કહે છે. તમે જુઓ તો કે આ વર્તુળનું કેન્દ્ર છે અને એક આ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ અહીં તમે લઈ લ્યો બી, તો આ બેને તમે જોડી દો અહીં, તો આ જે અંતર રહ્યું એ થી બી સુધીનું, તો આને કહેવાય ત્રિજ્યા. શું કહેવાય? ત્રિજ્યા. તો લખીએ અહીં, વર્તુળની ત્રિજ્યા. શું નામ છે ત્રિજ્યાનું? તો કે એ બી રેખાખંડ છે એ વર્તુળની ત્રિજ્યા છે. આ એ બી રેખાખંડ વર્તુળની ત્રિજ્યા છે. આગળ વધીએ આપણે તો કે હવે જીવાની વાત કરીએ. જીવા કેને કહેવાય? આ જીવા કેને કહેવાય? તો કે પેલા વ્યાખ્યા લખી લઈએ આપણે, બંને બિંદુઓ વર્તુળ પરના હોય તેને જોડવાથી બનતા રેખાખંડને જીવા કહે છે. જોવો જોઈએ, બંને બિંદુઓ વર્તુળ પરના હોય તેને જોડવાથી બનતા રેખાખંડને જીવા કહે છે. વર્તુળ પર આપણે સમજીએ તો કે કોઈ પણ બે બિંદુ વર્તુળ પરના, જો કેન્દ્રની વાત થતી નથી. અહીંયા એક બિંદુ છે વર્તુળ ઉપર જેનું નામ x છે, અહીંયા એક બિંદુ છે વર્તુળ ઉપર એનું નામ y છે. હવે જો તમે આ બે બિંદુને જોડી દો તો તમને જે રેખાખંડ મળે છે આને જ કહેવાય જીવા કહેવાય. શું કહેવાય? જીવા કહેવાય છે. તો અહીં જીવા કઈ છે? XY રેખાખંડ એ વર્તુળની જીવા છે. XY રેખાખંડ એ વર્તુળની જીવા છે. એના પછી આગળ વધીએ આપણે, જોઈએ હવે વ્યાસ કેને કહેવાય? હવે આવ્યું વ્યાસ.
વ્યાસ કેને કહેવાય? તો વ્યાસ કેને કહેશું આપણે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. તો તમે જુઓ અહીં તો કે આ વર્તુળનું કેન્દ્ર છે, દેખાય છે તમને બધાને આ વર્તુળનું કેન્દ્ર. તો એમાંથી એક જીવા એટલે કે આવી આપણે એક રેખાખંડ પસાર કરવાની. તો એક બિંદુ અહીં લઈ લ્યો તો અહીં સી બિંદુ, એક બિંદુ અહીં લઈ લ્યો તો કે ડી બિંદુ. સી અને ડી બિંદુને એવી રીતે જોડવાનું છે કે જે એ બિંદુમાંથી પણ પસાર થતું હોય. તો એક રેખાખંડ બનાવીએ આપણે આવો, એમાંથી પણ પસાર થાય અને સી અને ડી ને પણ જોડે. તો અહીં કેન્દ્રમાંથી પસાર થવું ફરજિયાત છે. તો આવી જીવા હોય, આ સી અને ડી જીવા છે પણ કેમાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આવી જીવા મળે તો આપણે એને વ્યાસ કહી શકીએ. તો અહીં તમે જુઓ તો કે વ્યાસ શું આવશે? તો કે સીડી રેખાખંડ એ વ્યાસ છે. સીડી રેખાખંડ શું છે? તો કે વ્યાસ છે. આગળ વધીએ આપણે. ચાપ કેને કહેવાય? ચાપ. ચાપ એટલે આપણે જે ઘરની અંદર ચાપ હોય સ્વિચ, એની વાત થતી નથી. અહીંયા વર્તુળના ચાપની વાત થાય છે. કેની વાત થાય છે? વર્તુળના ચાપની વાત થાય છે. એક બીજું વર્તુળ દોરી લઉં હું અહીંયા. વર્તુળના ચાપની વાત કરીએ આપણે તો શું આવશે એની વ્યાખ્યા? તો કે વર્તુળ પરના બે બિંદુથી મળતા વક્ર ભાગને ચાપ કહે છે. શું લખીએ આપણે? વર્તુળ પરના બે બિંદુથી મળતા વક્ર ભાગને ચાપ કહે છે. તમે જુઓ તો કે વર્તુળ ઉપરના બે બિંદુઓ લઈએ અહીં તો કે બિંદુ એ અને અહીં બિંદુ બી. આ બે બિંદુથી જે વક્ર ભાગ તમને જોવા મળે છે વર્તુળ ઉપર, એ આ રહ્યો. જો તમે જુઓ ઘાટો કરેલો ભાગ એટલે કે જે વક્ર ભાગ જોવા મળે છે, તો આ ભાગને જ ચાપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચાપ કહેવામાં આવે છે. આપણે આને લખવું હોય ચાપને તો અહીં આવી રીતે લખી શકીએ. તો કે આ ચાપનું નામ શું? તો કે એ બી ચાપ. ઉપર આવી રીતે વક્ર નિશાની કરવાની. જેમ રેખાખંડ લખવો તો આપણે કેમ ઉપર રેખાખંડની નિશાની કરીએ છીએ, એવી જ રીતે અહીં ચાપ દર્શાવી હોય તો તમે એ બી લખી અને ઉપર આવી રીતે થોડુંક વક્રકાર નિશાની તમે ઉપર કરી શકો. અને આને વચ્ચે આવી રીતે શું વચ્ચે? એ બી ચાપ. એ બી ચાપ શું કહેવાય? એ બી ચાપ. તો આવી રીતે જે વક્રાકાર ભાગ હોય વર્તુળ ઉપર એને ચાપ કહેવામાં આવે છે. આગળ વધીએ આપણે. તો કે વૃતાંશ કેને કહેવાય? વૃતાંશ. જો અહીં શબ્દ તમને નવા જોવા મળશે પણ કઈ અઘરા નથી. વૃતાંશ કેને કહેવાય? તો લખીએ આપણે વૃતાંશની વ્યાખ્યા. એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુ ત્રિજ્યાઓની જોડ હોય તો તેને વૃતાંશ કહે છે. એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુ, જો આ શબ્દ મહત્વનો છે, બીજી બે બાજુ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃતાંશ કહે છે. જોઈએ આપણે વર્તુળની અંદર. તમે જુઓ શું કીધું છે? તો એક બાજુ ચાપ હોય. હા, તો આપણને ચાપ મળી જાય. ચાપ જો એક બાજુ ચાપ હોય ના, એક આ નવું વર્તુળ દોરી દો એટલે તમને થોડીક વધારે ખબર પડે. જો બહુ આકૃતિ સરસ થતી નથી પણ તમે સમજી લેજો. એક અહીં વર્તુળ દોરવાનું કેન્દ્ર આપણે સી કહી દીધું અને બે બિંદુઓ અહીં એ અને અહીં આ બી. આ એક ચાપ દોરેલી છે. આપણે શું દોરેલી છે? ચાપ. અહીં ઘાટી કરી દઉં તો કે શું કીધું? હવે વ્યાખ્યા જો એક બાજુ ચાપ હોય તો આ ચાપ મળી ગઈ આપણને. જો આ બાજુ ચાપ છે, એક બાજુ એટલે નીચેની તરફ ચાપ છે. એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુ ત્રિજ્યાની જોડ હોય.
હવે ત્રિજ્યા તમને ખબર જ છે તો કે એક આ વર્તુળ પરનું બિંદુ અને એક આ કેન્દ્ર, આ બેને જોડો એટલે તમને ત્રિજ્યા મળે. આ શું મળી ગઈ તો કે એક ત્રિજ્યા મળી. પણ આપણે કેટલી ત્રિજ્યા કીધી અહીં? બે ત્રિજ્યા. તો બીજી ત્રિજ્યા બનાવો તો કે આ એક સી અને બી ને જોડવાથી પણ ત્રિજ્યા બને. હા, તો હવે બે ત્રિજ્યા એટલે કે એક જોડ ત્રિજ્યા આપણને મળી ગઈ. તો આને જ વૃત્તાંશ કહેવામાં આવે છે. જે અંદરનો બધો જ ભાગ દેખાય છે આ બધું શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. અંદરનો જે ભાગ દેખાય છે એ બધાને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. તો તમે અહીં જુઓ તો કે એક છેડા ઉપર ચાપ છે અને બીજા બે છેડા ઉપર શું છે તો કે ત્રિજ્યા છે. એનાથી જે ઘેરાયેલો ભાગ છે અંદરનો બધો એ બધા ભાગને વૃત્તાંશ કહેવામાં આવે છે. અહીં તમારે લખવું હોય તો લખી શકો તો કે વૃત્તાંશ શું આપેલું છે તો કે ABC વૃત્તાંશ આપેલું છે. ABC વૃત્તાંશ આપેલું છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે તો કે છેલ્લો પોઈન્ટ આપણો વર્તુળનો તો કે વૃત્તખંડ. વૃત્તખંડ જે રીતે વૃત્તાંશ હોય છે એવી જ રીતે અહીં વર્તુળની અંદર વૃત્તખંડ હોય છે. વૃત્તખંડ તો જોઈએ આપણે આની વ્યાખ્યા તો કે જીવા અને ચાપ વડે ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. જીવા અને ચાપ વડે ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. લખીએ જીવા અને ચાપ વડે ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. એક બીજું વર્તુળ દોરી દો એટલે તમને થોડીક વધારે ખબર પડે. અહીંયા કેન્દ્ર આપી દઈએ સી, અહીં એક ચાપ દોરી દઈએ એ અને અહીં બી. એ બી શું છે તો કે ચાપ છે. વ્યાખ્યા તમે જુઓ આપણી વૃત્તખંડની તો કે જીવા અને ચાપ વડે ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. તો આપણી પાસે એક ચાપ તો છે, અહીંયા દેખાય તમને ચાપ તો કે હા એ બી ચાપ. અને હવે શું જોઈએ છે? ખાલી એક જીવા જોઈએ છે. તો કે જીવા દોરો. એ અને બી રેખાખંડને તમે ભેગા કરી દો તો તમને શું મળી જાય? એક જીવા મળી જાય છે. તો જીવા અને ચાપ વડે ઘેરાયેલા ભાગને તો આ બે ભાગ કેટલો ઘેરાયેલો છે તો કે એ બી ચાપ અને એ બી જીવા, એ બે વચ્ચે ભાગ જે ઘેરાયેલો દેખાય છે તમને આટલો આ છાयांकित કરેલો ભાગ તમને જે દેખાય છે એ ભાગને શું કહેવાય તો કે એ જ ભાગને વૃત્તખંડ કહેવાય છે. એટલે કે જીવા અને ચાપ વડે જે ભાગ ઘેરાયેલો હોય એ ભાગને વૃત્તખંડ કહે છે. તમે અહીં લખી શકો તો કે વૃત્તખંડ શું આપેલું છે? આ તો કે એ બી વૃત્તખંડ આપેલું છે. એ બી વૃત્તખંડ આપેલું છે. તો મિત્રો અહીં ભૂમિતિના પ્રાથમિક પાયાના ખ્યાલો ચેપ્ટર આપણું અહીં પૂરું થાય છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું નેક્સ્ટ ચેપ્ટર. ત્યાં સુધી થેન્ક યુ. આવજો.